મારું નામ રાગિની છે। મારા પતિનું આ દુનિયામાં તેમની ફોઈ સિવાય કોઈ નહોતું। તેમણે તેમને પાળી પોસીને મોટા કર્યા હતા। મેં તેમનાથી વધુ વિચિત્ર સ્ત્રી મારી આખી જિંદગીમાં નહોતી જોઈ। કહેવા માટે તો તે બીમાર પથારી પર પડી રહેતી હતી, પરંતુ બીમારીની હાલતમાં પણ તે એવી હરકતો કરતી હતી જે પોતાના પગ પર ચાલનારો કોઈ તંદુરસ્ત માણસ પણ નહીં કરે। તે આવું કેમ અને કેવી રીતે કરતી હતી તે મને ત્યારે ખબર પડી જ્યારે તે આ દુનિયામાંથી જતી રહી, કારણ કે જે રાત્રે તેમનું મૃત્યુ થયું હતું હું તેમના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી। જે હું તેમના બેડ પર જઈને સૂતી તો અચાનક બેડ હલવા લાગ્યો। જ્યારે મેં સામે જોયું તો મારો જીવ નીકળી ગયો, કારણ કે સામે તો મારા પતિની ફોઈ હેમખેમ હતા। મારા પરિવારવાળાઓએ મારા લગ્ન માનવ સાથે એવું વિચારીને કરાવ્યા હતા કે તેના પરિવારમાં કોઈ પણ નહોતું, માત્ર તેની ફોઈ જ હતી જે તેની માતાની ઉંમરની હતી। તે તેમને પોતાની માતા જ માનતો હતો, કારણ કે તેના માતા પિતા તેના બાળપણમાં જ ગુજરી ગયા હતા અને તેની ફોઈએ ક્યારેય લગ્ન નહોતા કર્યા। અમે તો એવું જ સાંભળ્યું હતું કે ફોઈજીએ માનવ ખાતર લગ્ન નહોતા કર્યા। તેમને પોતાના ભાઈ ભાભીના મરવાનું એટલું દુઃખ હતું કે તે પોતાના ભત્રીજા માનવને અનાથોની જિંદગી ગુજારવા દઈ શકતી નહોતી। તેથી તેમણે પોતાનું જીવન માનવની જિંદગી માટે ત્યાગી દીધું અને તેનો ઉછેર કરવા લાગી। તેને ભણાવ્યો ગણાવ્યો અને આજે તે જ્યારે લગ્નને લાયક થયો તો તેના માટે સંબંધ શોધવા લાગી। તેમણે માતા બનીને તેનો ઉછેર કર્યો અને આજે તે તેના લગ્ન કરીને તેની જવાબદારીમાંથી મુક્ત થઈ જવા માંગતી હતી। મેં સાંભળ્યું હતું કે શારદા ફોઈ સારી સ્ત્રી છે, પરંતુ મને ક્યાં ખબર હતી કે મારી ફોઈ સાસુ જ મારા માટે એક એવો સવાલ બની જશે જેનો જવાબ મને ક્યારેય નહીં મળે। જ્યારે મારા લગ્ન માનવ સાથે થયા તો ફોઈજી પોતાના પગ પર ચાલતા હતા। તે બિલકુલ સ્વસ્થ હતા, તંદુરસ્ત હતા। તે પોતાના રૂમમાં મને ક્યારેય જવાની પરવાનગી આપતા નહોતા। આમ તો તે ઘરના લગભગ બધા જ કામ મારી પાસે કરાવતા હતા અને જાતે હલીને એક ગ્લાસ પણ પાણી પી શકતા નહોતા, પરંતુ પોતાનો રૂમ જાતે સાફ કરતા હતા, પોતાની પથારી પણ જાતે સરખી કરતા હતા અને પોતાના કબાટને પણ જાતે જ મેનેજ કરતા હતા। તે પોતાના રૂમના દરવાજા પાસે પણ મને ક્યારેય ઊભી રહેવા દેતા નહોતા। ઘરની હાલત પહેલેથી જ સારી નહોતી। લગ્ન પછી મારા પતિ પર દેવું થઈ ગયું હતું, તેથી ઘરમાં ક્યારેય કોઈ સારી વસ્તુ બનતી નહોતી। એક રાત્રે મને અચાનક સ્વાદિષ્ટ જમવાની સુગંધ આવી। મેં મારા પતિ તરફ જોયું। તે ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યા હતા। તેમના ચહેરા પર શાંતિ હતી અને તે બિલકુલ બેખબર હતા। હું વિચારમાં પડી ગઈ હતી કે આ સુગંધ આખરે ક્યાંથી આવી રહી છે। ઘરની અંદર જ ક્યાંકથી ખાવાની સુગંધ ફેલાઈ રહી હતી। પહેલાં મને લાગ્યું કે કદાચ અમારો વહેમ છે, કારણ કે ભૂખ પણ વધારે લાગી હતી, પરંતુ સુગંધ મને વારંવાર અનુભવાઈ રહી હતી। જ્યારે સવાર પડી તો મેં રસોડામાં વાસણો જોયા। એક તપેલીમાં વધેલી ગ્રેવી અને એક હોટપોટમાં રાખેલ રોટલીના નાના નાના ટુકડા હતા। આ દ્રશ્ય જોઈને હું દંગ રહી ગઈ હતી। મારા મગજમાં એ સવાલ આવ્યો કે રાતના સમયે આ જમવાનું કોણે બનાવ્યું અને કોણે ખાધું। મને લાગ્યું કદાચ ફોઈજીએ ખાધું હશે, પરંતુ પછી સવાલ એ જ હતો કે તેમને આ ખાવાનું લાવીને કોણે આપ્યું, કારણ કે ઘરથી બહાર હોટલ તો ઘણી દૂર હતી। મારા પતિ મને કે ફોઈજીને ક્યારેય એકલા બહાર જવા પણ દેતા નહોતા। તે હંમેશા એવું જ કહેતા હતા કે જે પણ વસ્તુ જોઈએ તે હું જાતે જ લાવી આપીશ। જો મારી સાથે ચાલવું હોય તો ચાલી શકો છો। પરંતુ ફોઈજીનો મારી સાથેનો વ્યવહાર ઘણો કડક હતો। તેમનું નામ શારદા હતું। તે ખૂબ જ સ્વાર્થી સ્ત્રી લાગતી હતી। જ્યારે મારો પતિ હંમેશા એવું જ કહેતો હતો કે તેમણે આખી જિંદગી મારા ખાતર લગ્ન નહોતા કર્યા અને મારી સારી પરવરિશ અને સારા શિક્ષણ માટે તેમણે લોકોના ઘરોમાં કચરા પોતા વાસણ પણ કર્યા છે। આટલું તો કદાચ મારા પોતાના માતા પિતા પણ મારા માટે ન કરતા જેટલું ફોઈજીએ કર્યું છે। તે હંમેશા ફોઈજીના વખાણ કરતા હતા અને તેમના આભારી રહેતા હતા। તેમનું કહેવું હતું કે મારા માટે ફોઈજી જ મારું સર્વસ્વ છે। ફોઈજીની એક બહેનપણી હતી જેનું નામ અલકા હતું। તે પણ આમાં જ માહોલામાં રહેતી હતી અને તે અવારનવાર મારી ફોઈ સાસુને મળવા માટે ઘરમાં આવતી રહેતી હતી। ભલે કાળઝાળ ગરમી હોય કે કડકડતી ઠંડી, ફોઈજી હંમેશા તેમને પોતાના રૂમમાં લઈ જઈને બેસી જતા હતા। મેં ઘણીવાર જોયું હતું કે તે બંને રૂમની અંદર બંધ થઈને કલાકો સુધી વાતો કરતી રહેતી હતી અને જ્યારે બહાર નીકળતી હતી તો અલકા આંટી મને ખૂબ જ વિચિત્ર નજરે જોતી હતી, જાણે મારે વિશે કંઈ જાણતી હોય જે હું નહોતી જાણતી। એક દિવસ હું ફોઈજીના કપડાં ધોઈ રહી હતી, કારણ કે ઘરમાં આજ મારું રોજનું રૂટીન હતું કે બધા કામ હું જ કરતી હતી। હું કપડાં ધોઈને નીચોવી રહી હતી ત્યારે મને તેમના શર્ટમાં સાથે એક વીંટી અટવાયેલી મળી હતી। તે વીંટી સોનાની લાગી રહી હતી અને ઘણી ભારે હતી। મેં અંદાજ લગાવી લીધો હતો કે ઓછામાં ઓછી આ 2-3 તોલાની વીંટી હશે। હું હેરાન રહી ગઈ હતી। મેં મારી જિંદગીમાં આટલું બધું સોનું નહોતું જોયું। હું ગરીબ જરૂર હતી, પરંતુ સોનાની એક ખાસ ચમક અને રંગ હોય છે જેને માણસ ઓળખી લે છે। તે વીંટી લઈને હું ફોઈજીના રૂમમાં ગઈ। તે સમયે પોતાના બેડ પર બેઠેલા હતા। મેં ધીમેથી કહ્યું, ફોઈજી, શું આ તમારી વીંટી છે? આ કપડામાં ભરાયેલી હતી। તે તેને જોઈને અચાનક ગભરાઈ ગયા અને જલ્દીથી બોલ્યા, સોનાની વીંટી? અરે ના ના, આ તું કેવી વાતો કરી રહી છે? આ તો આર્ટિફિશિયલ વીંટી છે જે મેં મારી આંગળીમાં પહેરી હતી। બની શકે મારા હાથમાંથી ભૂલથી નીકળી ગઈ હોય। સારું થયું મળી ગઈ। મેં કહ્યું, ફોઈજી, આ તો ખૂબ ભારે લાગી રહી છે। જો આ પાણીમાં ગઈ છે તો ખરાબ થઈ જશે કે
તે જલ્દીથી બોલ્યા, હા હા, આ બેકાર છે, તું આને છોડ, વધારે વાતો ન કર અને જઈને તારું કામ કર. પછી તેમણે મારા હાથમાંથી વીંટીને જલ્દીથી લઈને એક તરફ મૂકી દીધી. તેમની રીતમાં એક વિચિત્ર બેચેની હતી જે મેં ક્યારેય પહેલાં અનુભવી નહોતી. હું રૂમમાંથી બહાર આવી ગઈ, પરંતુ મારા હૃદયમાં એક સવાલ રહી ગયો હતો કે જો આ કોઈ સામાન્ય વીંટી છે તો આટલી સાવચેતી કેમ રાખવામાં આવી રહી છે. તે જ સમયે મારા મગજમાં અલકા આંટીનો ચહેરો આવી ગયો હતો જે મને હંમેશા વિચિત્ર નજરથી જોતી હતી. મને શંકા થવા લાગી કે કદાચ કંઈક એવું છે જે મારાથી છુપાવવામાં આવી રહ્યું છે. અમારા ઘરની હાલત પહેલેથી જ ખૂબ ખરાબ હતી. મારા પતિ પર કરજ વધતું જઈ રહ્યું હતું અને ઘરમાં ઘણીવાર જરૂરી વસ્તુ પણ મુશ્કેલીથી પૂરી થતી હતી. એક દિવસ મારા પતિ માનવે કહ્યું કે હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે, હવે આપણે ઘણી બધી વસ્તુઓ વિના ચલાવવું પડશે. આજથી દૂધ નહીં આવી શકે, દૂધ ઘણું મોંઘું થઈ ગયું છે, આપણે નાસ્તામાં સાદી ચા પીશું. મેં તેમની તરફ જોયું, તેમના ચહેરા પર પરેશાની હતી. મેં ધીમેથી કહ્યું, ઠીક છે, આપણે જેમ પણ ચાલી રહ્યું છે તેમ ચલાવી લઈશું. તેમણે કહ્યું કે મને અફસોસ છે કે હું તને એ જિંદગી નથી આપી શકતો જે તને મળવી જોઈતી હતી. મેં જવાબ આપ્યો કે તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું. પરંતુ સાચું એ હતું કે મારા હૃદયમાં પણ ડર હતો, કારણ કે સ્થિતિ તો ખરેખર ઘણી ઝડપથી બગડી રહી હતી. મેં મારા મનમાં વિચાર્યું કે જો મારી પાસે કોઈ હુનર હોત તો હું જરૂર કંઈક કરી લેત, પરંતુ ના હું વધારે ભણેલી ગણેલી હતી અને ના મારી પાસે કોઈ એવું કામ હતું જેનાથી હું પૈસા કમાઈ શકું. તેથી મેં નક્કી કર્યું કે હું ઘરનો ખર્ચ ઓછામાં ઓછો કરવામાં મદદ કરીશ, જેથી ઘરનો બોજ થોડો હળવો થઈ શકે. આ વિચાર સાથે મેં મારી જાતને મજબૂત કરી લીધી હતી અને દરેક નાની મોટી વસ્તુમાં બચત કરવાની શરૂઆત કરી દીધી હતી. ક્યારેક ક્યારેક તો મને એવું લાગતું હતું કે જાણે ફોઈજી પાસે પૈસા હોય છે, તેમની પાસે દોલત છે અને ઘણો બધો સામાન પણ છે, પરંતુ તે બધું છુપાવી રહ્યા છે અને માનવને પણ કંઈ નથી જણાવી રહ્યા. આ વાત હું કોઈ આરોપની જેમ વિચારતી નહોતી, પરંતુ ઘરની હાલત જોઈને મારા મગજમાં આ વિચાર વારંવાર આવતો હતો કે આટલી તંગી હોવા છતાં પણ ક્યારેક ક્યારેક અચાનક ગાયબ થઈ જતા હતા. તે ક્યારેક સવારે ઘરની બહાર નીકળી જતા હતા અને સાંજે પાછા આવતા હતા, અને ક્યારેક ક્યારેક તો આખો દિવસ ઘરમાં જોવા મળતા હતા. એક દિવસ એવું બન્યું કે તે સવારે ઘરની બહાર ગયા અને સાંજ સુધી પાછા જ નહોતા આવ્યા. હું આખો દિવસ ઘરના કામોમાં લાગેલી રહી અને ખૂબ વધારે થાકી ગઈ હતી. જ્યારે તે પાછા આવ્યા તો મેં મારા પતિને ધીમેથી કહ્યું કે હું ખૂબ થાકી ગઈ છું, આજે આખો દિવસ કામ જ કર્યું છે. ફોઈજી પણ ઘરે નહોતા, તેથી બધું કામ મારે જ જોવું પડ્યું. આ વાત સાંભળતા જ ફોઈજી જલ્દીથી બોલ્યા, અરે હું ક્યાં ગઈ હતી રાગિણી, તું ખોટું કેમ બોલી રહી છે માનવ સાથે. આ સાંભળીને હું દંગ રહી ગઈ હતી. મેં કહ્યું, મેં તો માત્ર એ જ કહ્યું કે તમે ઘરે નહોતા. હું એ નથી કહી રહી કે તમે ક્યાં ગયા હતા. કદાચ તમે અલકા આંટીના ઘરે ગયા હશો કે બીજે ક્યાંય હશો. તે ઊંચા આવાજે બોલ્યા, હું ક્યાંય પણ નહોતી ગઈ, હું તો ઘરે જ હતી. તને ગેરસમજ થઈ રહી છે. પછી તે સીધી માનવ તરફ ફરી અને બોલી, જો માનવ, તારી પત્ની કેવી વાતો કરી રહી છે. હું આખો દિવસ ઘરમાં જ હતી. આ કદાચ સૂતી હશે એટલે એને કંઈ યાદ પણ નથી. મારા પતિએ મારી તરફ જોયું અને તેમના ચહેરા પર નારાજગી આવી ગઈ હતી. તે બોલ્યા, તને શું ખબર હોય છે, તું તો હંમેશા ઘરના કામથી થાકીને સૂઈ જાય છે, તને ઘરની સ્થિતિ વિશે કંઈ ખબર જ નથી હોતી. ફોઈજી તો ઘરે જ હોય છે, તે ક્યારેય ક્યાંય નથી જતા, તું વિના કારણે વાતો બનાવી રહી છે. મેં જલ્દીથી કહ્યું કે ના, એવું નથી, મેં તેમને જતા જાતે જોયા હતા. પરંતુ મારા પતિએ મારી વાત કાપી નાખી અને કડક અંદાજમાં બોલ્યા કે મારી ફોઈ ક્યારેય ખોટું ન બોલી શકે, હું તેમને સારી રીતે જાણું છું. તું હમણાં આવી છે મારી જિંદગીમાં, હજી તને અહીં આવ્યાને વધારે સમય નથી થયો, એટલે વધારે વાતો ન કર્યા કર. એ જ પળે હું બિલકુલ શાંત થઈ ગઈ હતી. મને લાગ્યું કે મારા જ ઘરમાં મારા શબ્દોની કોઈ કિંમત નથી રહી. ફોઈજીએ મારા પતિની સામે મને એવી રીતે રજૂ કરી જાણે હું ખોટું બોલી રહી છું, અને મને દુઃખ ખુદ પોતાની જ હકીકત પર શંકા થવા લાગી હતી. લગ્ન પછી ઝઘડો તો દરેક પતિ પત્ની વચ્ચે થાય છે. જ્યારે અમારો ઝઘડો થતો હતો તો હું પણ મારા પતિને મીઠા મીઠા ટોણા મારતી હતી કે ફોઈજીની તો તમને કોઈ હરકત દેખાતી જ નથી. મને તો એ સ્ત્રી ખૂબ જ વિચિત્ર લાગે છે, ખબર નહીં શું છુપાવતા રહે છે, અને તમે પણ તેમના લીધે મારી પાછળ પડેલા રહો છો. માનવ તો પોતાની ફોઈની વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળતા નહોતા. કહેતા હતા કે મારી ફોઈ બહુ સારી સ્ત્રી છે. જે સ્ત્રીએ મારા ખાતર આખી જિંદગી પોતાના વિશે ન વિચાર્યું તે સ્ત્રી ક્યારેય ખરાબ ન હોઈ શકે. તેમણે હંમેશા મારું ભલું વિચાર્યું છે, મને ખૂબ પ્રેમ આપ્યો છે અને મારા માટે ઘણું બધું કર્યું છે. હું બાળપણમાં સારી રીતે રહું, ભણતર કરું, તેના માટે તેમણે ઘણી કુરબાનીઓ આપી છે. ખબર છે તે કોઈ અમીર માણસના ઘરમાં વાસણ ધોતા હતા. આ વાત આમ પણ મને ખબર નહોતી કે તે કોઈ અમીર માણસના ઘરમાં કામ કરતા હતા. અમારા પરિવારમાં પણ ગરીબ લોકો હતા અને અમારા સાસરીમાં પણ, પરંતુ કોઈ પણ એમનું ગરીબ નહોતું કે કોઈના ઘરનું નોકર બન્યું હોય. ગરીબ તો હતા, પોતાનું ખાતા હતા, પણ થોડું ખાતા હતા. વધારે ખાતા હતા તો કોઈક આગળ હાથ નહોતા ફેલાવતા, અને ના ક્યારેય કોઈના નોકર બનીને કોઈના ઘરમાં કામ કર્યું હતું. તેથી આ વાત સાંભળીને મને થોડું એવું લાગ્યું
કે હા, જાણે ભોઈજીએ ખરેખર માનવ માટે પોતાની જિંદગી બરબાદ કરી છે. તેમણે ઘણો ખરાબ સમય જોયો છે, કારણ કે કોઈના ઘરનું નોકર બનવું કોઈ પણ માણસની છેલ્લી કોશિશ હોય છે. એક દિવસ ભોઈજી ક્યાંક ગયા હતા અને જ્યારે તે પાછા આવ્યા તો તે પોતાના પગ પર ચાલીને નહોતા આવ્યા, પરંતુ એક એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા. ઘરની બહાર શોરબકોર થઈ રહ્યો હતો, લોકો ભેગા હતા અને હું દરવાજે ઊભી આ બધું જોઈ રહી હતી. મને કંઈ સમજાતું જ નહોતું કે આખરે શું થયું છે. ભોઈજીને જલ્દીથી અંદર લાવવામાં આવ્યા હતા. તેમને તેમની પથારી પર સુવડાવી દેવામાં આવ્યા. તેમનો ચહેરો પીળો પડી ચૂક્યો હતો અને આંખો બંધ હતી. તેમના શરીરમાં પહેલા જેવી તાકાત નહોતી. ખબર પડી હતી કે તેમને પેરાલિસિસનો હુમલો થયો છે. અલકા આંટી તેમને ટેકો આપીને ઘર સુધી લાવ્યા હતા. તેમના હાથ તો હલનચલન કરી રહ્યા હતા, પરંતુ પગ બિલકુલ કામ નહોતા કરી રહ્યા અને તેમની હાલત ઘણી વધારે ખરાબ હતી. હું તે દ્રશ્ય જોઈને દંગ રહી ગઈ હતી અને મને કંઈ સમજાતું જ નહોતું કે હવે શું કરવું. જ્યારે માનવ ઘરે આવ્યા તો તે પણ ગભરાઈ ગયા હતા. તેમણે અંદર આવતા જ પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું, ભોઈજીને શું થયું. તેમના અવાજમાં ડર હતો અને તેમના પગલાં ઝડપી હતા. હું જેવી જ બોલવા લાગી કે કદાચ તે ક્યાંક ગયા હતા અને ત્યાંથી તેમને કંઈક થયું, તો જલ્દીથી અલકા આંટીએ મારી વાત કાપી નાખી. તેમણે ઝડપથી કહ્યું કે ના ના, આ વાત ખોટી છે. આ અગાસી પર જઈ રહ્યા હતા અને સીડીઓ પરથી પડી ગયા. હું શાંત થઈ ગઈ અને મારી આંખો તે બંને પર જ ચોંટી ગઈ. મને સમજાતું જ નહોતું કે આ સ્ત્રી આવું કેમ કહી રહી છે અને હકીકત કેમ છુપાવવામાં આવી રહી છે. મારું મન તો થતું હતું કે સાચું કહી દઉં, પરંતુ મને મારો પાછલો અનુભવ યાદ આવી ગયો કે મારી વાત પહેલાં પણ ક્યારેય કોઈએ માની નહોતી. તેથી જ હું ચૂપચાપ ઊભી રહી. મારા પતિએ અલકા આંટીની વાત સાંભળીને જલ્દીથી વિશ્વાસ કરી લીધો હતો અને મારી તરફ જોઈને કહ્યું કે તને શું ખબર હોય છે, તું તો હંમેશા ખોટી વાતો જ વિચારે છે. તે મારી ફોઈને જોયા જ ક્યારે છે. મેં ધીમેથી કહ્યું કે મેં તેમને જતા જોયા હતા, પરંતુ મારી વાત કોઈએ ન સાંભળી. અલકા આંટીએ મારા પતિના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા તું ચિંતા ન કર, આ બધું એક અકસ્માત છે અને તારી ફોઈ હવે આરામ કરશે. પછી તે જવા લાગ્યા અને જતા જતા તેમણે મારી તરફ જોયું અને કહ્યું કે ધ્યાન રાખજે શારદાનું, અને જે તે કહે તે માનજે અને જેવું તે કહે તેવું માની લેજે. આમાં તારું ભલું છે. તેમની રીતમાં એક વિચિત્ર કડકાઈ હતી, જાણે શિખામણ નહીં પરંતુ કોઈ હુકમ હોય. હું તેમની આંખોમાં જોઈને શાંત થઈ ગઈ હતી અને મને અંદરથી એક વિચિત્ર ડર અનુભવાયો હતો. તે દિવસ પછી ભોઈજી સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયા હતા. હવે તેમના બધા કામ મારા માથે આવી ગયા હતા. હું તેમને જમાડતી હતી, હું તેમના કપડાં બદલતી હતી, હું તેમને બાથરૂમ સુધી લઈ જતી હતી અને હું જ તેમની સેવા કરતી હતી. તેમનું શરીર લાચાર થઈ ગયું હતું, પરંતુ તેમની આંખોમાં હજુ પણ એ જૂની કડકાઈ હાજર હતી. હું તેમની પાસે બેસતી હતી તો તે અવારનવાર મને ચૂપચાપ જોતા રહેતા હતા, જાણે તે કંઈક કહેવા માંગતા હોય પરંતુ કહી શકતા ન હોય. ઘરનો બધો બોજ મારા ખભા પર આવી ગયો હતો અને હું અંદરથી થાકવા લાગી હતી. મને ગુસ્સો પણ આવતો હતો, પરંતુ હું વ્યક્ત કરી શકતી નહોતી, કારણ કે હું સમજતી હતી કે એક બીમાર માણસ સાથે કડકાઈ ન કરવી જોઈએ. પરંતુ હૃદયની અંદર એક દર્દ પણ હતું, કારણ કે એ સ્ત્રી હતી જેણે મને હંમેશા જૂઠી સાબિત કરી હતી અને જેણે મારા વિશે મારા પતિની સામે મને ખોટી સાબિત કરી દીધી હતી. હું અવારનવાર વિચારતી હતી કે આ સ્ત્રી આખરે મારાથી શું છુપાવી રહી છે અને કેમ પોતાની જિંદગી વિશે સાચું નથી જણાવતી. મને એ પણ લાગતું હતું કે અલકા આંટીનો અંદાજ તે દિવસ પછી વધુ કડક થઈ ગયો હતો. તે જ્યારે પણ આવતી હતી મને જોઈને એવી રીતે વાત કરતી હતી જાણે હું ઘરની કોઈ અગત્યની વસ્તુ ન હોઉં. એક દિવસ મેં મનમાં વિચાર્યું કે કદાચ સાચું જાણવું જ મારા માટે સૌથી મોટી પરીક્ષા છે, પરંતુ પછી હું અટકી જતી હતી, કારણ કે હું જાણતી હતી કે જો મેં તે ફરીથી કોઈ વાત કરી તો કદાચ ફરીથી મને ખોટી સાબિત કરી દેવામાં આવશે. તેથી મેં ખામોશીને મારો હિસ્સો બનાવી લીધી હતી અને દરરોજ એ જ બોજ સાથે જિંદગી પસાર થતી ગઈ. જેમ સેવા પણ હતી, ખામોશી પણ હતી અને એક આંતરિક યુદ્ધ પણ હતું. મને અવારનવાર એ અહેસાસ થતો હતો કે જે સ્ત્રી મારી સામે લાચાર પડી છે તે ક્યારેય મારા માટે સૌથી મોટો સવાલ હતી અને હવે એ સવાલ મારા દરેક દિવસને ચૂપચાપ ખાઈ રહ્યો હતો. ભોઈજીને પથારી પર પડેલા 3 મહિના પસાર થઈ ચૂક્યા હતા. તે દરમિયાન ઘરની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી. તે હવે ચાલી ફરી શકતા નહોતા અને તેમની બધી જવાબદારી મારા પર હતી. અવારનવાર મને એવું લાગતું હતું જાણે તેમના રૂમમાં કોઈ આવજા કરે છે અથવા અંદર ધીમી ધીમી વાતોનો અવાજ આવે છે, પરંતુ તે મને પહેલાં જ કડકાઈથી કહી ચૂક્યા હતા કે જ્યાં સુધી હું જાતે ન બોલાવું તું તારી જાતે મારા રૂમમાં આવતી નહીં. તેમની રીતમાં હુકમ હતો અને મેં ચૂપચાપ આ વાત માની લીધી હતી. હવે તેમને જ્યારે પણ કોઈ કામ હોતું તો તે નાની ઘંટડી વગાડી દેતા હતા જે તેમણે પોતાના રૂમમાં લગાવી રાખી હતી. તે બેલનો અવાજ આવતા જ હું જલ્દીથી તેમના રૂમમાં જતી રહેતી હતી. તેમનો રૂમ હંમેશા બંધ રહેતો હતો અને અંદરનું વાતાવરણ ઘણું શાંત અને ભારે લાગતું હતું. ક્યારેક ક્યારેક મને લાગતું હતું જાણે અંદર કોઈ બીજું પણ હાજર છે, પરંતુ હું મારી જાતને એ કહીને શાંત કરી દેતી હતી કે કદાચ અમારો વહેમ છે, કારણ કે સાચું એ હતું કે મારી પાસે એટલી હિંમત નહોતી કે હું તેમના રૂમમાં જઈને કોઈ સવાલ કરું અથવા કોઈ વસ્તુની શોધ કરું. અને ના, હવે મને પહેલાં જેવો કોઈ શોખ રહ્યો હતો કે હું કોઈ રહસ્ય જાણવાનો પ્રયાસ કરું અને પછી જઈને મારા પતિને કંઈક જણાવું. મારા દિવસો સતત કામોમાં પસાર થઈ રહ્યા હતા. સવારે ઉઠતા જ ઘરમાં કામ શરૂ થઈ જતા હતા.
ખાવાનું બનાવવું, સફાઈ કરવી, કપડાં ધોવા અને પછી ફોઈની સેવા કરવી, આ બધાની વચ્ચે મને મારા માટે શ્વાસ લેવાનો પણ સમય નહોતો મળતો. હું દરેક સમયે થાક અનુભવતી હતી. શરીર પણ થાકેલું હતું અને મગજ પણ. ક્યારેક ક્યારેક રાતે સૂતી વખતે મને લાગતું હતું કે હું બસ પડી જાઉં અને સૂઈ જાઉં અને કોઈક ને કોઈક જવાબ ન આપું. પરંતુ પછી સવારે એ સિલસિલો શરૂ થઈ જતો હતો. ફોઈજીના રૂમમાંથી બેલ વારંવાર વાગતી રહેતી હતી અને હું જલ્દીથી તેમના રૂમમાં જતી હતી. તે ક્યારેક પાણી માંગતા હતા, ક્યારેક જમવાનું માંગતા હતા અને ક્યારેક કોઈ વસ્તુને તેની જગ્યાએથી હટાવવાની હોય. તેમના રૂમમાં દાખલ થતાં જ હંમેશા એક વિચિત્ર અહેસાસ અનુભવતી હતી, જાણે ત્યાં કંઈક એવું છે જે નજરથી છુપાયેલું છે. હું એક બે વાર રોકાઈને કાન લગાવીને સાંભળવાનો પ્રયાસ પણ કરતી હતી, પરંતુ અંદરથી માત્ર ખામોશી જ અનુભવાતી હતી. છતાં પણ મારા હૃદયમાં એક હળવી બેચેની હતી. પરંતુ મેં મારી જાતને સમજાવી લીધી કે આ બધું મારા થાકને લીધે છે અને મેં નક્કી કરી લીધું હતું કે હું હવે કોઈ પણ શંકા કે વિચારને મારા પર હાવી થવા નહીં દઉં, કારણ કે મારી પાસે પહેલાં જ એટલી તાકાત નહોતી બચી કે હું કોઈ નવા સવાલનો બોજ ઉઠાવી શકું. આજકાલ ફોઈજીની તબિયત અચાનકથી ખરાબ થઈ જતી હતી. પહેલાં તો એ જૂની રૂટીન હતી જે એક પથારી પર પડેલા માણસની હોય છે, શાંત રહેવું, હલનચલન ન કરવી અને મોટા ભાગનો સમય સૂતા રહેવું. પરંતુ પછી અચાનક તેમને વારંવાર ઉલટી થવા લાગી. તે અવારનવાર કહેતા હતા કે મારું હૃદય બેચેન રહે છે અને કંઈ પણ ખાવાનું મન નથી થતું. મેં શરૂમાં સમજ્યું કે કદાચ આ બધું નબળાઈને લીધે થઈ રહ્યું છે અથવા દવાઓની અસર છે, પરંતુ તેમની હાલત તો દિવસે ને દિવસે બદલાતી જતી હતી. તેમને હોસ્પિટલ લઈ જવાની પણ તકલીફ હતી, કારણ કે તે જાતે તો ચાલી ફરી શકતા નહોતા અને તેમને ઉઠાવવા કે લઈ જવા ખૂબ જ મુશ્કેલ હતા. પછી એક દિવસ તેમના ચોથા મહિનાના ચેકઅપનો સમય આવ્યો, જેના માટે ડૉક્ટર પહેલાં જ કહ્યું હતું કે 4 મહિના પછી જરૂર બતાવજો. અમે તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલનું વાતાવરણ આમ પણ ભારે અને વિચિત્ર જેવું હોય છે. સફેદ દિવાલો, લાંબા રસ્તાઓમાં ચાલતા લોકો અને ચારે બાજુ એક શાંત બેચેની. ડૉક્ટરે તેમને ચેકઅપ કર્યું અને ફાઇલ જોઈને કહ્યું કે પેરાલિસિસમાં કોઈ ખાસ સુધારો તો નથી આવ્યો. પછી મેં તેમની નવી મુશ્કેલીઓ વિશે જણાવ્યું કે આમને ઉલટીઓ આવે છે અને આ જમવાનું પણ સરખી રીતે નથી ખાતા અને શરીરમાં નબળાઈ વધતી જાય છે. ડૉક્ટરે થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું કે આ બધી મુશ્કેલીઓનું તો કોઈ ખાસ કારણ ન હોવું જોઈએ, પરંતુ તેમ છતાં કેટલાક રિપોર્ટ કરાવવા પડશે જેથી ખાતરી થઈ જાય. તેમણે કેટલાક રિપોર્ટ લખીને આપ્યા હતા. અમે ઉતાવળમાં હતા તેથી વધારે વાર હોસ્પિટલમાં ન રોકાયા. મેં કહ્યું હતું કે રિપોર્ટ કરાવી લઈએ છીએ, પછી બીજી વાર નહીં આવી શકીએ, કારણ કે સાચું એ હતું કે ફોઈજીને આવી હાલતમાં વારંવાર હોસ્પિટલ લઈ જવા ખૂબ મુશ્કેલ હતા. ગાડીની વ્યવસ્થા કરવી, પૈસાનો ખર્ચ અને તેની હાલત બધું જ અમારા માટે મુશ્કેલ બનાવી દેતું હતું. ઘરે પાછા આવીને અમે રિપોર્ટ કરાવી લીધા હતા. રિપોર્ટ અમારા હાથમાં આવી ગયા હતા. તે દરમિયાન મારા પતિએ નક્કી કર્યું કે તે રિપોર્ટ્સ કોઈ મોટા સ્પેશિયાલિસ્ટને બતાવવાને બદલે મોહલ્લાના જ કોઈ સામાન્ય ડૉક્ટર પાસે લઈ જશે. તે કહેતા હતા કે તે સાદી સારવાર કરે છે અને જલ્દી જણાવી દેશે કે શું તકલીફ છે અને પૈસા પણ ઓછા લેશે. મેં વધારે દલીલ ન કરી. ઘરની સ્થિતિ પહેલાં જ ખરાબ હતી. સાંજે તે રિપોર્ટ લઈને ત્યાં ચાલ્યા ગયા. જ્યારે તે ઘરે પાછા આવ્યા તો તેમના ચહેરાનો રંગ બદલાઈ ચૂક્યો હતો. તે ઘણા ગુસ્સામાં હતા, પરેશાન હતા અને તેમના પગલાં ઝડપી હતા, જાણે તે પોતાના પર કાબૂ ન રાખી શકતા હોય. ઘરમાં પ્રવેશતા જ તેમણે એક જ સવાલ વારંવાર દોહરાવવાનું શરૂ કરી દીધું કે ઘરમાં કોણ આવે છે, ઘરમાં કોણ આવે છે. મેં આશ્ચર્ય પામીને કહ્યું, કોઈ નથી આવતું. તમે શું વાતો કહી રહ્યા છો? તે મારી વધુ નજીક આવ્યા અને જોરથી બોલ્યા, સાચું બોલ રાગિની, મારા ગયા પછી ઘરમાં કોણ આવતું રહ્યું છે? કોઈ છોકરો કે કોઈ મોટી ઉંમરનો માણસ? કોઈ તો છે જે આ ઘરમાં આવે છે. મેં તેમના ચહેરાને જોયો. તેમની આંખોમાં એક વિચિત્ર શંકા હતી. મેં કહ્યું, તમે આવું કેમ પૂછી રહ્યા છો? તમે તો ડૉક્ટર પાસે ગયા હતા. આ સવાલ ત્યાંથી કેમ આવી રહ્યો છે? તે બોલ્યા, તું મારી વાતનો સીધો સાદો જવાબ આપ. મને જૂઠ નથી જોઈતું. બોલ, શું આ ઘરમાં કોઈ આવતું રહ્યું છે? મેં થોડું ખચકાતા કહ્યું કે મને ફોઈજીના રૂમમાંથી અવારનવાર કોઈનો અવાજ આવતો હતો, જાણે કોઈ અંદર આવે છે, પરંતુ ફોઈજીએ મને હંમેશા રૂમમાં આવવાની ના પાડેલી હતી. આ સાંભળતા જ મારા પતિના ચહેરા પર જાણે કોઈ વીજળી પડી. તે એકદમ દિવાલ પાસે ગયા અને જોરથી દિવાલ પર હાથ માર્યો. તેમના અંદાજમાં એવું હતું જાણે તેમને કોઈ બહુ મોટી વાત સમજાઈ ગઈ હોય. તેમણે કહ્યું, બસ મને સમજાઈ ગયું. મેં ગભરાઈને પૂછ્યું, શું સમજાઈ ગયું? શું વાત છે? તે મારી તરફ ફર્યા અને તેમનો અવાજ ભારે થઈ ગયો હતો અને પછી તેમણે એ વાત કહી જેણે મારા પગ નીચેથી જમીન ખસેડી લીધી હતી. તેમણે કહ્યું, ફોઈજી માતા બનવાવાળા છે. આ સમયે આ વાતો એવી હતી જેનો ન કોઈ માથું હતું કે ન કોઈ પગ હતો, અને બિલકુલ એવી વાત હતી કે હું વિચારી પણ નહોતી શકતી કે મને આ સાંભળવા મળશે અને હું કોઈ પણ અંદાજ ન લગાવી શકે કે એક ઘરડી સ્ત્રી જેણે ક્યારેય લગ્ન નહોતા કર્યા અને હવે તે છેલ્લા 4 મહિનાથી પથારી પર પડેલી છે, જે પેરાલિસિસની પેશન્ટ છે, તે ગર્ભવતી કેવી રીતે હોઈ શકે? મેં કહ્યું કે તમને કોઈ ભૂલ થઈ હશે. આવું કેવી રીતે થઈ શકે? આ ઘરમાં તો કોઈ બીજો માણસ છે જ નહીં અને ફોઈજીએ તો ક્યારેય લગ્ન પણ નથી કર્યા. આ વાત શક્ય જ નથી. આટલી ઉંમરે આવીને તો બિલકુલ પણ નહીં. મારા અવાજમાં આશ્ચર્ય પણ હતું અને ડર પણ હતો. મારા પતિ ગુસ્સામાં આંટા મારી રહ્યા હતા. તેમના પગલાં ઝડપી હતા અને ચહેરો લાલ થઈ રહ્યો હતો, જાણે તે કોઈ આંતરિક દબાણમાં હોય.
તેમણે કહ્યું, કદાચ ડૉક્ટરથી ભૂલ થઈ ગઈ હશે, તેથી હું મોટા ડૉક્ટર પાસે જઈ રહ્યો છું. પ્રાર્થના કરજે કે તે એવું કહી દે કે આ બધું ખોટું છે, નહીંતર આ ઘરમાં ઘણું ખરાબ થઈ જશે. તેમના અંદાજમાં ખતરાનો અહેસાસ હતો, જાણે તે કોઈ આવનારા તોફાનને અનુભવી રહ્યા હોય. તે જવા લાગ્યા તો જતાં જતાં તેમણે પણ મને વઢ્યા હતા. તેમણે કહ્યું, તું ક્યાં હોય છે? તારું બધું ધ્યાન ક્યાં રહે છે? આ નાનકડું ઘર છે 2 લોકોનું, આમાં પણ તું બેદરકારી કરતી રહે છે. જો કંઈ ખોટું નીકળ્યું તો તું પણ સમાન રૂપે જવાબદાર હોઈશ. મેં કાંપતા અવાજે કહ્યું, મારો શું વાંક છે? મેં શું કર્યું છે? પરંતુ તે મારી વાત સાંભળ્યા વગર દરવાજો જોરથી બંધ કરીને જતા રહ્યા હતા. ઘરમાં એકદમ ખામોશી છવાઈ ગઈ હતી. હું થોડી વાર ત્યાં જ ઊભી રહી અને પછી અંદરથી લાચારી સાથે રસોડામાં જતી રહી. થોડી વાર પછી તે પાછા આવ્યા. તેમના હાથમાં રિપોર્ટ્સ હતા અને તેમના ચહેરા પર એક વિચિત્ર હાર હતી. તે અંદર આવ્યા અને સીધા કાગળ એક તરફ ફેંકી દીધા. તેમનો અવાજ ગુંજ્યો અને તેમણે કહ્યું, આ રિપોર્ટ સાચા છે. ફોઈજીને આ ઉંમરે આ હરકતો કરતા શરમ ન આવી. કોઈને ખબર પડી ગઈ તો આપણી કેટલી બદનામી થશે. આ સાંભળતા જ મારા હાથમાંથી કપ લગભગ પડી ગયો હતો. મારા મગજમાં એક ક્ષણ માટે જાણે બધું જ રોકાઈ ગયું હતું. મેં કહ્યું કે આ કેવી રીતે શક્ય છે? આ તો થઈ જ ન શકે. પરંતુ તેમની આંખોમાં વિશ્વાસ હતો અને ગુસ્સો પણ. હવે અમારી પાસે એક જ રસ્તો હતો, વાત કરવાનો. અમે બંને સીધા ફોઈજીના રૂમમાં ગયા. રૂમ એ જ રીતે બંધ હતો. અંદરથી હળવી વાસ અને ખામોશી અનુભવાઈ રહી હતી. ફોઈજી બેડ પર સૂતા હતા. તેમનો ચહેરો પહેલાં કરતાં વધારે નબળો લાગી રહ્યો હતો, પરંતુ આંખો હજુ પણ ખુલ્લી હતી. મારા પતિ અંદર પ્રવેશતા જ કડક અવાજમાં બોલ્યા, ફોઈજી, આ શું છે? મને તમારી પાસે આ અપેક્ષા નહોતી. જો તમારે આ બધું જ કરવું હતું તો તમે પહેલાં પણ તમારી ખુશીઓ પસંદ કરી શકતા હતા. આ બધું કરવાની તમારી ઉંમર નથી. તમે કેટલી હલકી હરકતો કરી રહ્યા છો. તેમના શબ્દો દિવાલો સાથે અથડાઈ રહ્યા હતા. મેં ફોઈજી તરફ જોયું. તે પહેલાં જ શાંત રહ્યા. પછી તેમની આંખોમાં પાણી આવી ગયું. તેમના ચહેરા પર એક એવી લાચારી હતી જે મેં પહેલાં ક્યાંય નહોતી જોઈ. તે કંઈક બોલવા માંગતા હતા, પરંતુ શબ્દો જાણે તેમના ગળામાં ફસાઈ ગયા હતા. તે માત્ર અમને જોતા રહ્યા અને પછી નજર ઝુકાવી લીધી. એ જ પળે મારા હૃદયમાં પહેલીવાર તેમના માટે દયા આવી હતી. મને લાગ્યું કે કદાચ અમે કોઈ એવી વાતનો આરોપ લગાવી રહ્યા છીએ જેની હકીકત કંઈક અલગ હોય. પરંતુ મારા પતિના ગુસ્સામાં કોઈ ઘટાડો ન આવ્યો. તે ત્યાંથી નીકળ્યા અને બહાર જઈને એવી વાતો કરતા રહ્યા જે કદાચ તેમને પણ ન કરવી જોઈતી હતી. ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બગડી ચૂક્યું હતું. રાત્રે માનવ મોડા પાછા આવ્યા હતા. તેમણે જમ્યા પણ નહોતા, ચા પણ નહોતી પીધી. તેમનો આજે મૂડ ઘણો જ ખરાબ હતો. હું તેમની પાસે ગઈ તો તેમણે મારો હાથ ઝટકી દીધો. મેં ધીમેથી કહ્યું કે આમાં મારી શું ભૂલ છે? તેમણે સમજદાર અંદાજમાં કહ્યું કે તારી કોઈ ભૂલ નથી, બધો વાંક તારો જ છે. જેણે આ કર્યું છે કોઈ કોઈના હાથ પકડીને ભૂલ નથી કરાવતું. મને બસ એ ખબર પડી જાય કે તે કોણ છે. હું શાંત થઈ ગઈ. થોડી વાર પછી તેમણે કહ્યું, હવે આપણે કંઈક કરવું પડશે. મેં પૂછ્યું, શું કરવું છે? તેમણે કહ્યું, ફોઈજીને હોસ્પિટલ લઈ જવા પડશે. આ મામલાને ખતમ કરવો પડશે. તેમના શબ્દો સાંભળીને મારા હૃદય ભારે થઈ ગયા. મેં ધીમેથી કહ્યું, મતલબ? તેમણે કહ્યું, બીજો શું મતલબ હોય છે? તું શું ઈચ્છે છે કે આપણો આ બદનામી આપણા માથે લઈ લઈએ? હું શાંત થઈ ગઈ. તેમણે નિર્ણય સંભળાવી દીધો કે કાલે જ આપણે ડૉક્ટર પાસે જઈશું અને આ મામલો પતાવી દઈશું. મેં ધીમેથી કહ્યું, ઠીક છે. પછી તેમણે કહ્યું, અને અલકા આંટીને કંઈ ખબર ન પડવી જોઈએ. જો તે કાલે આવી જો તો આપણે સવારે જ નીકળી જઈશું. મેં કહ્યું, તે તો અવારનવાર આવે છે. તેમણે કહ્યું, એટલે જ સવારે વહેલા જવું પડશે. રાતનો સમય હતો. ઘરમાં વિચિત્ર સન્નાટો હતો. ફોઈજીએ બેલ વગાડી. હું ઉઠવા લાગી તો મારા પતિએ કડક અવાજમાં કહ્યું કે કોઈ જરૂર નથી. તેમને પણ અહેસાસ થવો જોઈએ કે હવે તે પોતાની મરજીથી કંઈ નથી કરી શકતા. તેમને પડ્યા રહેવા દો. મેં કહ્યું, કદાચ તેમને પાણી જોઈતું હશે. તેમણે કહ્યું, શું તે પાણી નહોતું રાખ્યું? મેં કહ્યું, રાખ્યું હતું, પરંતુ છતાંય મને બોલાવે છે. માનવે કહ્યું, તે જાતે જ પી લે છે. તેમના હાથ સલામત છે. તે પછી તેમણે મને રોકી લીધી અને કહ્યું કે સૂઈ જા. હું થાકથી પહેલાં જ તૂટેલી હતી અને પછી ધીમે ધીમે તે રાત પણ આ ભારે ખામોશીમાં ડૂબી ગઈ. સવારનો આછો પ્રકાશ બારીમાંથી અંદર આવી રહ્યો હતો અને ઘરમાં એક વિચિત્ર સન્નાટો હતો. પછી રોજના જેમ ઉઠીને સીધી હું ફોઈજીના રૂમમાં ગઈ. મનમાં કોઈ ખાસ વાત નહોતી. માત્ર એ જ વિચાર હતો કે તેમને ઉઠાડીને, મોં ધોવડાવીને અને પછી હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી લઈએ. મેં રૂમમાં જઈને ધીમેથી કહ્યું, ફોઈજી, ઉઠી જાઓ, મોં હાથ ધોઈ લો, પછી આપણે હોસ્પિટલ જવાનું છે. તે એ જ રીતે પથારી પર સૂતેલા હતા જેમ હંમેશા સૂતા રહેતા હતા. મેં ફરીથી તેમને અવાજ આપ્યો, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. મેં વિચાર્યું કદાચ તે ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યા છે. હું તેમની નજીક ગઈ અને તેમના ખભાને હલાવ્યો. જેવો મેં તેમને હલાવ્યા, તેમના હાથ નિર્જીવ જેવો થયો. તે ઊંચકાયો અને પછી ધીમેથી નીચે પડી ગયો. એ જ પળે મારા હાથ રોકાઈ ગયા હતા. મારા શરીરમાં એક આંચકા જેવું અનુભવાઈ લાગ્યું હતું અને હૃદય ઝડપથી ધડકવા લાગ્યું હતું. મેં જલ્દીથી ફોઈને અવાજ આપ્યો, ફોઈજી, ઉઠી જાઓ, ફોઈજી. પરંતુ આ વખતે કોઈ હલનચલન નહોતી થઈ. મારો અવાજ કાંપવા લાગ્યો અને હું ઝડપથી બહાર ભાગી અને મારા પતિને અવાજ આપ્યો, માનવ, જુઓ, જલ્દી ચાલો, કંઈ ઠીક નથી. તે ભાગતા અંદર આવ્યા અને સીધા તેમની પાસે જઈને બેસી ગયા. તેમણે તેમનો હાથ પકડ્યો અને ચહેરો જોયો. પછી એક ક્ષણ માટે તે બિલકુલ શાંત થઈ ગયા. તેમની આંખોમાં એકદમ ડર અને રિંકાર એક સાથે આવી ગયા હતા. પછી તેમણે જોરથી કહ્યું, ફોઈજી, ઉઠો, ફોઈજી. પરંતુ કોઈ જવાબ ન આવ્યો. તેમણે ફરીથી હાથ પકડ્યો અને પછી અચાનક તેમનો ચહેરો બગડી ગયો.
તેમનો અવાજ તો ઊંચો થઈ ગયો અને તે બોલ્યા, આ શું થઈ ગયું છે? આ કેવી રીતે થઈ શકે? પછી ડૉક્ટરને બોલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. થોડીવાર પછી હકીકત અમારી સામે આવી ગઈ કે ફોઈજી હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સાંભળીને મારા પતિના હાથમાંથી બધું પડી ગયું હતું. તે એકદમ જમીન પર બેસી ગયા અને રડવા લાગ્યા. તેમનો અવાજ ઘરમાં ગુંજી રહ્યો હતો અને તે વારંવાર એક જ વાત દોહરાવી રહ્યા હતા, આ શું થઈ ગયું? આ મેં શું કરી દીધું? મેં વિચાર્યું પણ નહોતું. તેમના શબ્દોમાં પસ્તાવો હતો અને દર્દ હતું. તે કહી રહ્યા હતા કે લાગે છે મારી વાતોએ તેમને તોડી દીધા. હું પણ ત્યાં જ ઊભી હતી અને મને સમજાતું નહોતું કે હું શું અનુભવું. દુઃખ પણ હતું અને એક વિચિત્ર ખામોશી પણ, જાણે ઘરમાં કોઈ અચાનક સમય રોકી દીધો હોય. થોડીવાર પછી સંબંધીઓને ફોન કરવામાં આવ્યો. ઘરમાં લોકોની અવરજવર શરૂ થઈ ગઈ. ચારે બાજુ શોકનો અવાજ હતો અને સન્નાટામાં ધીમે ધીમે કોલાહલ ભરાવા લાગ્યો. તે દરમિયાન અલકા આંટી પણ આવ્યા. તે અંદર આવ્યા તો તેમના ચહેરા પર કોઈ ખાસ હાવભાવ નહોતા. તે સીધા રૂમમાં ગયા, ફોઈજીને જોયા, થોડીવાર ઊભા રહ્યા અને પછી ચૂપચાપ બહાર આવી ગયા. ના તેમણે કંઈ કહ્યું, ના કંઈ પૂછ્યું. બસ ચૂપ હતા જે તેમની સાથે આવી હતી અને તેમની સાથે ચાલી ગઈ. ફોઈજીના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમનો રૂમ ખાલી થઈ ગયો હતો. એ જ રૂમ જ્યાં ક્યારેય વિચિત્ર ખામોશી રહેતી હતી, પરંતુ હવે તે સંપૂર્ણપણે સૂનસામ થઈ ચૂક્યો હતો. દિવાલ પણ જાણે નિર્જીવ થઈ ગઈ હોય. મારા પતિ પર આ બધું ઘણું ભારે હતું. પહેલા દિવસે તે બિલકુલ શાંત રહ્યા, ના જમ્યા, ના કોઈની સાથે વાત કરવા. તે માત્ર બેસી રહેતા હતા અને ક્યારેક ક્યારેક તો તેમની આંખો ભરાઈ આવતી હતી. એક અઠવાડિયું આ સ્થિતિમાં પસાર થઈ ગયું હતું. ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું હતું. પછી ધીમે ધીમે તે નોર્મલ થવા લાગ્યા હતા, પરંતુ જૂની જિંદગી પાછી ન આવી શકી. હું પણ શાંત હતી અને સમયની સાથે જાતને સંભાળવાની કોશિશ કરી રહી હતી, કારણ કે હકીકત એ હતી કે મરવાળાઓની સાથે કોઈ મરી નથી જતું. જિંદગી તો પણ ચાલતી રહે છે, ભલે હૃદયની અંદર કેટલાય સવાલો કેમ ન રહી જાય. એક દિવસ હું ઘરના બધા કામ પતાવીને નવરી બેઠી હતી. ઘરમાં સંપૂર્ણપણે ખામોશી છવાયેલી હતી. ના કોઈના આવવાનો અવાજ હતો, ના જવાની હલચલ હતી. ફોઈજીના જવા પછી હવે આ ઘર માત્ર મારું હતું અને એક નાનકડું ઘર જેમાં પહેલા 2 લોકો રહેતા હતા. હવે માત્ર હું એકલી રહી ગઈ હતી. મારા પતિ તો સાંજે જ ઘરે પાછા આવતા હતા. કામ બહુ ઓછા હતા, પરંતુ સમય ઘણો ભારે લાગતો હતો. પહેલાં ઓછામાં ઓછો કોઈ અવાજ તો હતો કે કોઈ બોલવાવાળું, કોઈ હુકમ આપવાવાળું. હવે માત્ર દિવાલો હતી અને ખામોશી હતી. મારી પાસે કોઈ મોબાઈલ પણ નહોતો, તેથી બહારની દુનિયા સાથે પણ સંપર્ક નહોતો. દિવસ પસાર થતા હતા અને રાતો વધુ લાંબી થતી જતી હતી. હું થોડીવાર રૂમમાં બેઠી રહી, પછી ઉઠીને ધીમે ધીમે ફોઈજીના રૂમ તરફ ચાલી નીકળી. તે રૂમ હવે ખાલી હતો, પરંતુ તો પણ તેમાં એક વિચિત્ર અહેસાસ હાજર હતો. હું અંદર ગઈ અને કંઈ પણ વિચાર્યા વગર ફોઈજીના બેડ પર જઈને સૂઈ ગઈ. મને ખુદ પણ ખબર નહોતી કે હું આવું કેમ કહી રહી છું, પરંતુ તે એક પળ એવી હતી જાણે મગજ થાકી ગયું હોય અને શરીરને કોઈ જગ્યા જોઈતી હોય. હું સૂતી હતી ત્યાં અચાનક મને લાગ્યું જાણે બેડ હલી રહ્યો હોય, જાણે કોઈ નીચે બેઠું હોય અને બેડને કોઈ હલાવી રહ્યું હોય. મારા હૃદયના ધબકારા વધી ગયા. હું જલ્દીથી ઊભી થઈ ગઈ. મારા શ્વાસ ઝડપી થઈ ગયા હતા. મેં રૂમમાં ચારે બાજુ જોયું. રૂમ એવો જ ખાલી હતો, પરંતુ ખામોશી પહેલા કરતાં પણ વધારે ભારે લાગી રહી હતી. પછી મારી નજર બારી તરફ ગઈ. બારી પાસે એક સ્ત્રી ઊભી હતી. તે બિલકુલ સીધી ઊભી હતી. તેનું મુખ બારી તરફ હતું અને વાળ હળવી હવામાં ધીમે ધીમે હલી રહ્યા હતા. મારા શરીરમાં ઝણઝણાટી દોડી ગઈ. મેં કાંપતા અવાજે પૂછ્યું, તમે કોણ છો? પરંતુ તે બોલી નહીં. તે એ જ રીતે ઊભી રહી જાણે તે મને સંભળાવતી જ ન હોય. મેં ફરીથી કહ્યું, અહીં કેવી રીતે આવ્યા છો અને આ સમયે શું જોઈએ છે? પછી તેણે ધીમેથી પોતાનો ચહેરો મારી તરફ ફેરવ્યો અને જેવો તેનો ચહેરો મારી સામે આવ્યો, મારા શ્વાસ રોકાઈ ગયા. તે મારા પતિની ફોઈ હતી. મારી આંખો સામે જાણે આખી દુનિયા ધૂંધળી થઈ ગઈ હોય. તે મને જોઈ રહી હતી, પરંતુ તેમની આંખોમાં એ જૂની ખામોશી હતી. પછી તેમણે ધીમેથી બેડ તરફ ઇશારો કર્યો, જાણે તે મને કંઈક દેખાડવા માંગતી હોય. મેં ડરતા ડરતા બેડ તરફ જોયું. મને લાગ્યું જાણે નીચે કંઈક છે, કંઈક છુપાવેલું છે. મારા હાથ પગ કાંપવા લાગ્યા હતા. મેં ગભરાઈને કહ્યું કે ના, અહીં ન આવશો, અહીંથી જતા રહો. મારો અવાજ તૂટી રહ્યો હતો. મારું શરીર જાણે જામી ગયું હોય. હું હલનચલન નહોતી કરી શકતી. પછી અચાનક મને કોઈએ જોરથી હલાવી. હું એક ઝટકા સાથે ઉઠી ગઈ. મારી સામે મારા પતિ હતા. હું મારા રૂમમાં પથારી પર સૂતી હતી. હું પરસેવાથી ભીંજાયેલી હતી અને શ્વાસ ઝડપી હતા. તે મને જોઈને બોલ્યા, શું થયું છે? શું કોઈ ખરાબ સપનું જોઈ લીધું? મેં કાંપતા અવાજે કહ્યું કે હા, બહુ ખરાબ સપનું હતું. તેમણે કહ્યું, શું જોયું? હું થોડીવાર શાંત રહી. મારા મગજમાં તે દ્રશ્ય વારંવાર ચાલી રહ્યું હતું, પરંતુ મેં કંઈ ન જણાવ્યું. મેં કંઈ ન કહ્યું. બસ ખરાબ સપનું હતું. તે મારી પાસે બેસી ગયા અને ધીમેથી બોલ્યા, તું બહુ થાકી જાય છે એટલે આવા સપના આવે છે. સૂઈ જા, આરામ કર. મેં માથું હલાવ્યું અને આંખો બંધ કરી લીધી, પરંતુ મને ઊંઘ નહોતી આવતી. તે દ્રશ્ય મારા મગજમાં વારંવાર આવી રહ્યું હતું. તે બારી, તે ઇશારો અને તે બેડ. હું મારી જાતને સમજાવી રહી હતી કે આ માત્ર સપનું હતું, પરંતુ હૃદયની અંદર એક નાનકડો હિસ્સો વારંવાર એ જ કહી રહ્યો હતો કે આ માત્ર સપનું હતું. કેટલાક દિવસો સુધી આ જ સ્થિતિ રહી. હું રોજના કામ કરતી રહી, પરંતુ મારું મગજ ક્યાંક બીજે અટવાયેલું રહેતું હતું. અને પછી તે વાત મારા અંદર બેસી ગઈ કે કદાચ તે કંઈક સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ કદાચ આ માત્ર ડર અને થાકનું પરિણામ નહોતું.
પરંતુ આ સવાલનો જવાબ મારી પાસે તો પણ નહોતો. બીજી બાજુ સ્થિતિ દિવસે ને દિવસે વધુ બગડતી જતી હતી. મારા પતિની જે થોડી ઘણી નોકરી હતી તે પણ છૂટી ગઈ હતી. હવે માત્ર મજૂરીનો જ સહારો રહી ગયો હતો. તે વહેલી સવારે ઘરેથી નીકળી જતા અને સાંજે થાકેલા પાછા આવતા હતા. તેમના ચહેરા પર દરેક સમયે ગુસ્સો અને લાચારી એક સાથે હોય છે. પહેલાં આ ઘરમાં ઓછામાં ઓછું કંઈક ને કંઈક ખાવાનું મળી જતું હતું. ક્યારેક રોટલી સાથે કોઈ શાક બની જતું હતું, ક્યારેક સાદું જમવાનું બની જતું હતું. પરંતુ હવે સ્થિતિ એવી થઈ ગઈ હતી કે મોટે ભાગે માત્ર એક સમયની રોટલી જ નસીબ થતી હતી. હું પણ અંદરથી તૂટી રહી હતી. ઘરની દિવાલો પણ જાણે ચૂપચાપ અમારી સ્થિતિને જોઈ રહી હતી. દરેક દિવસ એક જેવો બોજ સાથે પસાર થતો હતો. ના કોઈ ખુશી હતી, ના કોઈ હળવું હાસ્ય, માત્ર થાક અને પરેશાની હતી. મારું માથું અવારનવાર દુખતું રહેતું હતું. હું દરેક સમયે વિચારોમાં ખોવાયેલી રહેતી હતી અને એ જ વિચારોની વચ્ચે એ જ સપનું વારંવાર આવતું હતું. તે દ્રશ્ય, ફોઈજીનો તેમનો રૂમ અને તે બેડ તરફ ઇશારો. ક્યારેક તે મને બારી પાસે ઊભેલી જોવા મળતી હતી તો ક્યારેક બેડ પાસે દેખાતી હતી. તેમનો અંદાજ હંમેશા ચૂપ અને વિચિત્ર જેવો રહેતો હતો. હું ડરી જતી હતી. આંખ ખુલ્યા પછી પણ મોડે સુધી કાંપતી રહેતી હતી. મને સમજાતું જ નહોતું કે આ સપનું કેમ વારંવાર આવી રહ્યું છે. હું મારી જાતને સમજાવતી હતી કે આ માત્ર માનસિક દબાણ છે, થાક છે, કદાચ હૃદયની અંદર છુપાયેલા ડરની અસર છે. પરંતુ તો પણ મન માનવા તૈયાર નહોતું થતું. એક દિવસ મહોલ્લામાં કોઈએ પોતાના ઘરમાં હવન પૂજા રાખી હતી. કેટલીક સ્ત્રીઓ મને પણ બોલાવવા આવી હતી. મેં વિચાર્યું કે હું પણ જતી આવું. ઓછામાં ઓછું મને થોડી શાંતિ જ મળી જશે. મારા પતિએ પણ મને જવાની રજા આપી દીધી હતી, કારણ કે તે પોતે પણ ઘણા થાકેલા હતા. તેથી તેમણે કંઈ નહોતું કહ્યું. હું ત્યાં ગઈ. ત્યાં ઘરના વાતાવરણને બિલકુલ અલગ, શાંતિથી ભરેલું વાતાવરણ હતું. લોકો બેઠેલા હતા, હવન થઈ રહ્યો હતો અને છેલ્લે પ્રાર્થના કર્યા પછી મને શાંતિ મળી હતી. મેં પણ આંખો બંધ કરીને પ્રાર્થના કરી હતી અને મારા હૃદયની બધી પરેશાનીઓ ઈશ્વરને હવાલે કરી દીધી હતી. મને કંઈ સમજાતું જ નહોતું. ઉપરવાળાને માત્ર એ જ પ્રાર્થના કરી રહી હતી કે જે પણ હું સપનામાં જોઈ રહી છું મને બધું સમજાઈ જાય. હવન પૂરો થયા પછી મેં ત્યાં હાજર પંડિતજી સાથે વાત કરી. આ પંડિતજી ભવિષ્યવાણી પણ કરતા હતા. હું તેમની પાસે ગઈ અને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા. તેમણે મને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું, બોલ દીકરી, શું પરેશાની છે? મારો અવાજ થોડો કાંપી રહ્યો હતો. મેં તેમને બધી વાત કહેવાની શરૂ કરી દીધી હતી. મેં કહ્યું કે મારા પતિની ફોઈ આ દુનિયામાંથી જઈ ચૂક્યા છે. તે અમારી સાથે અમારા જ ઘરમાં રહેતા હતા, પરંતુ તે વારંવાર મને સપનામાં દેખાય છે અને દરરોજ મને એક જ સપનું આવે છે. ક્યારેક તે મને બારી પાસે જોવા મળે છે, ક્યારેક બેડ તરફ ઇશારો કરે છે અને દર વખતે હું ડરી જાઉં છું. પંડિતજી ચૂપચાપ મારી વાત સાંભળતા રહ્યા. પછી તેમણે ધીમેથી કહ્યું, આ સપનું વારંવાર આવવું કોઈ સંયોગ પણ હોઈ શકે છે અને કોઈ ઇશારો પણ હોઈ શકે છે. તું તેમના માટે ઘરમાં હવન કરાવ, કારણ કે ક્યારેક ક્યારેક મનની શાંતિ પણ સપનાઓને બદલી દેશે. મેં કહ્યું, હું તો જાતે પણ ઘરમાં પૂજા કરું છું, પરંતુ અમારી પાસે કોઈ ખાસ વ્યવસ્થા નથી. અમે કોઈ મોટી પૂજા ન કરાવી શકીએ અને ન કંઈ બીજું. તે બોલ્યા, કોઈ વાંધો નહીં દીકરી, પોતાના ઘરમાં તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતી રહે. તેમના નામથી સવારે પૂજા કર. તેમણે એક બીજી વાત ધીમેથી કહી કે જ્યાં સુધી 7 દિવસ પૂરા ન થઈ જાય ત્યાં સુધી સતત તેમની આત્મા માટે પૂજા કરતી રહે, કારણ કે ક્યારેક ક્યારેક લોકોના હૃદયમાં વાતો રહી જાય છે અને ક્યારેક ક્યારેક મગજ આપણને એ જ સપનાઓમાં લઈ જાય છે. મેં તેમની વાત સાંભળીને માથું હલાવી દીધું હતું, પરંતુ મારા હૃદયમાં તો પણ એ જ ગૂંચવણ હતી કે જો આ બધું માનસિક પરેશાની છે તો સપનું હંમેશા એક જ કેમ આવે છે. ઘરે પાછા આવીને પણ હું ઘણીવાર સુધી આ જ વિશે વિચારતી રહી. રાત્રે મેં ફોઈજી માટે પ્રાર્થના કરી અને તેમનું નામ લઈને તેમની આત્માની શાંતિ માટે ખૂબ જ બધી પ્રાર્થના કરી, પરંતુ તો પણ તે સપનું ફરીથી આવ્યું હતું. બલકે મને એવું લાગવા માંડ્યું કે તે સપનું મારા અંદર ઊંડું થતું જઈ રહ્યું છે. અને એક દિવસ મેં નિર્ણય કરી લીધો. મેં વિચાર્યું કે જે કંઈ સપનામાં થાય છે હું તેને એકવાર હકીકતમાં કરીને જોઈશ, કારણ કે મારું મગજ હવે આ વાતને સ્વીકાર નહોતું કરી રહ્યું કે આ માત્ર સપનું છે. આ સપનામાં હું અવારનવાર તેમના રૂમમાં જતી હતી, પથારી પાસે બેસી જતી હતી અને પછી તે મને જોતા હતા અને પથારી તરફ ઇશારો કરતા હતા. હવે મારા અંદર એક વિચિત્ર ડર અને રસ બંને એક સાથે હતા. હું વિચારવા લાગી કે જો હું પણ એવું જ કરું જેવું સપનામાં કરું છું તો કદાચ મને કોઈ જવાબ મળી જાય. પરંતુ મારું હૃદય ઘણું ગભરાઈ રહ્યું હતું, કારણ કે આ બધું મારા માટે સરળ નહોતું. હું ડરી રહી હતી કે ક્યાંક હકીકતમાં પણ કંઈક એવું ન થઈ જાય. પરંતુ તો પણ મારા અંદર એક જીદ હતી, એક બેચેની હતી જે મને શાંત બેસવા નહોતી દેતી. અને આ જ બેચેની સાથે મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું આ વાતને જાતે સમજવાની કોશિશ કરીશ. બીજા દિવસે મેં ઘરના બધા કામ રોજ મુજબ પૂરા કરી લીધા. ઘરની સાફ સફાઈ કરવી, કપડાં ધોવા અને બાકીના નાના મોટા કામ પણ પૂરા કર્યા. પછી લગભગ સાંજે 5 વાગ્યા સુધી નવરી થઈ ચૂકી હતી. આ એ જ સમય હતો જે અવારનવાર મારા સપનામાં થતો હતો, કારણ કે સપનામાં પણ સાંજનો સમય થઈ રહ્યો હતો. આ જ કારણથી મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની જે પહેલાંથી જ હાજર હતી. મેં થોડીવાર રૂમમાં બેસીને શ્વાસ સામાન્ય કર્યા હતા અને પછી ધીમે ધીમે ફોઈજીના રૂમ તરફ ચાલી નીકળી હતી. એ જ રૂમ જે હવે ખાલી હતો, પરંતુ તો પણ કોઈ ભારે અહેસાસથી ભરેલો લાગતો હતો.
હું અંદર દાખલ થઈ તો રૂમમાં એક વિચિત્ર ખામોશી હતી, જાણે અવાજ પણ ત્યાં આવીને રોકાઈ જતો હોય. મેં ધીમેથી દરવાજો બંધ કર્યો અને એક નજર ચારે બાજુ જોયું. ફોઈજીનું કબાટ એ જગ્યાએ ઊભું હતું. હું કંઈ પણ વિચાર્યા વગર તેની નજીક ગઈ અને કબાટનો દરવાજો ખોલી દીધો. અંદર માત્ર કપડાં હતા, કેટલાક જૂના કપડાં, કેટલાક ઘડી કરેલા કપડાં પણ હતા અને કેટલાક વિખરાયેલા કપડાં પણ હતા. સાથે જ કેટલાક જૂના કાગળિયા રાખેલા હતા અને કેટલાક જૂના ફોટો પણ હતા. મેં એક એક વસ્તુને ધ્યાનથી જોઈ. મારા મગજમાં એ જ જૂની વાતો ફરવા લાગી, તે વીંટી જેના વિશે મને આજ સુધી શંકા હતી કે અસલમાં શું હતી. મેં કબાટ બંધ કરી દીધું અને પછી મારી નજર પથારી પર ગઈ. એ જ બેડ જેના પર તે હંમેશા સૂતા રહેતા હતા. હું ધીમેથી ચાલીને તેની પાસે ગઈ અને થોડી ક્ષણો ઊભી રહી. મારું હૃદય ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું, જાણે અંદર કંઈક થવાનું હોય. હું હિંમત કરીને બેડ પર બેસી ગઈ, પછી ધીમેથી સૂઈ ગઈ અને આંખો બંધ કરી લીધી. મને હવે ડર લાગી રહ્યો હતો, પરંતુ તો પણ મારે હિંમત કરવાની હતી. થોડી પળો એવી પસાર થઈ જાણે સમય રોકાઈ ગયો હોય. માત્ર શ્વાસનો અવાજ આવી રહ્યો હતો અને હૃદયના ધબકારાનો. મેં મનોમન ઉપરવાળાને યાદ કર્યો અને પછી ધીમેથી આંખો ખોલી. સામે કંઈ પણ નહોતું. રૂમ એવો જ ખાલી હતો અને ખામોશી હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને મારી જાતને થોડી રિલેક્સ કરવાની કોશિશ કરી, પરંતુ પછી અચાનક બેડ થોડો હલ્યો. મને એવું લાગ્યું જાણે બેડની નીચે કંઈક હાજર હોય. હું જલ્દીથી સીધી થઈ અને એ જ પડે મારી નજર બેડની નીચે ગઈ. ત્યાં એક વસ્તુ જોવા મળી, એક જૂની પેટી જે લોખંડની હતી, ભારે હતી, જેના પર ઘણા બધા સ્ક્રેચના નિશાન હતા. એવું લાગી રહ્યું હતું જાણે આ ઘણી વાપરેલી છે. તેના ઉપરનો ભાગ એક મજબૂત કુંડા સાથે જોડાયેલો હતો. અસલ વાત એ હતી કે આ બેડ આજ પેટીની ઉપર રાખેલો હતો અને પેટીના કુંડાને તે લીધે બેડનો એક પાયો સંપૂર્ણપણે જમીનને નહોતો અડતો. આ જ કારણથી તે હલતો અનુભવાઈ રહ્યો હતો. હું થોડીવાર ત્યાં જ જમીને બેઠી રહી, પછી ધીમેથી નીચે ઉતરી અને બેડને એક તરફ કર્યો. મારું હૃદય આ સમયે ખૂબ જોરથી ધડકી રહ્યું હતું. મેં ઝૂકીને પેટી બહાર કાઢી. તે ઘણી ભારે હતી. તેને બંને હાથથી ઉઠાવી ખૂબ મુશ્કેલ થઈ રહી હતી. હું તેને ઢસડીને રૂમની વચ્ચે લઈ આવી હતી અને તેને જમીન પર મૂકી દીધી હતી. હું તેની સામે બેઠી હતી અને આંખો એ બંધ પેટી પર ચોટેલી હતી. તેના પર ઘણો કાટ લાગેલો હતો, જાણે ઘણા વર્ષોથી બંધ પડેલી હોય. મેં એક ક્ષણ માટે હાથ આગળ લંબાવ્યો અને પછી રોકાઈ ગઈ. મારું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું અને મગજમાં માત્ર એક જ સવાલ હતો, આને અંદર આખરે છે શું? જ્યારે મેં તે પેટી ખોલી તો મારા હાથ એક ક્ષણ માટે કાંપી ગયા હતા. તેની અંદર જે કંઈ હતું તે મારા વિચાર કરતાં પણ ઘણું વધારે હતું. સોનાના બિસ્કિટ, સોનાના દાગીનાનો પૂરો સેટ, એ જ ભારે સોનાની વીંટી જેના વિશે આટલા દિવસોથી હું શંકામાં હતી, અને તેની સાથે કેટલાક કાગળિયા પણ હતા. મેં કાગળિયા ઉઠાવીને જોયા તો તે કોઈ મોટા બંગલા અને જમીનોના હતા. મારા મગજે તે સમયે કામ કરવાનું જ બંધ કરી દીધું હતું. હું માત્ર એક જ વાત વિચારી શકતી હતી કે આ બધું અમારા જ ઘરમાં કેવી રીતે છુપાયેલું હતું. આ બધું જોઈને મારા હાથ પગ જાણે શૂન્ય થઈ ગયા હતા. મેં જલ્દીથી પેટી બંધ કરી દીધી અને તેને ઉઠાવીને મારા રૂમમાં લઈ આવી. મેં તેને એક ખૂણામાં મૂકી દીધી અને ખુદ તેની સામે બેસી ગઈ. મારું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું અને મગજ વારંવાર એ સવાલ કરી રહ્યું હતું કે હવે શું થશે. થોડીવાર પછી દરવાજા પર ટકોરા પડ્યા. અલકા આંટી અંદર આવ્યા. તેના ચહેરા પર વિચિત્ર ગંભીરતા હતી, જાણે તેમને પહેલાંથી બધું ખબર હોય. મેં જલ્દીથી મારી જાતને નોર્મલ કરી, કંઈ પણ વ્યક્ત થવા ન દીધું. તેમણે અંદર આવતા જ મારી તરફ જોયું અને કહ્યું, તે પેટી ખોલી લીધી હશે ને? હું એક ક્ષણ માટે શાંત રહી. પછી મેં કહ્યું, કઈ પેટી? તે ધીમેથી મુસ્કુરાઈ, જાણે મારી વાતને સમજી રહી હોય. તેમણે કહ્યું, એ જ પેટી જે બેડની નીચે હતી. મેં કહ્યું, તમને કેવી રીતે ખબર? તેમણે એક લાંબો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, મને બધું ખબર છે. પછી તે ખુરશી પર બેસી ગયા અને બોલ્યા, તારી ફોઈ સાસુ શારદા કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. તે જ્યારે આ મહોલ્લામાં રહેતી હતી તો તે એકલી હતી, પરંતુ અસલમાં તે માત્ર એક ઘરમાં કામ કરતી હતી, અને એક ખૂબ જ અમીર માણસના ઘરમાં. તે જ તેનું અસલી કામ હતું. તે માત્ર નોકરાણી નહોતી, તે ઘરના શેઠને પ્રેમ કરતી હતી. આ વાત સાંભળીને તો હું દંગ જ રહી ગઈ હતી. મને લાગ્યું જાણે મારી અંદર કંઈક તૂટી રહ્યું છે. અલકા આંટીએ પોતાની વાત ચાલુ રાખી. તેમણે કહ્યું કે આ સંબંધ વિશે કોઈને ખબર નહોતી, ના તારા પતિને અને ના મહોલ્લાવાળાઓને. શેઠ પણ તેને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર પણ હતો, પરંતુ જ્યારે વાત માનવની આવી તો શેઠે કહ્યું કે માનવની જવાબદારી નહીં લે અને ના શારદાને માનવને મળવા દેશે. શારદાને એ જ વિચાર આવ્યો કે તેનો ભત્રીજો તેના વગર તૂટી જશે, તેથી તેણે માનવ ખાતર આ સંબંધને બચાવીને તો રાખ્યો, પણ ક્યારેય શેઠ સાથે લગ્ન ન કર્યા. તેણે પોતાની આખી જિંદગી એક જૂઠાણા પડદામાં જ ગુજારી દીધી. તેણે તે શેઠ પાસેથી તારા પતિ ખાતર ઘણા બધા પૈસા લીધા, સોનું, ઘરેણાં અને ત્યાં સુધી કે એક બંગલો પણ, પરંતુ તે બધું છુપાવીને રાખ્યું. તે જાણતી હતી કે જો માનવને તેના પ્રેમ વિશે ખબર પડી ગઈ તો તે તૂટી જશે અને શારદાને કહેશે કે તે શેઠ પાસે જતી રહે. શારદા કંઈ પણ કરીને પોતાના એકના એક ભત્રીજાને, પોતાના ભાઈ ભાભીની અમાનતને દુનિયાના હવાલે નહોતી છોડી શકતી, અને તે પોતાના ભત્રીજાનું ભવિષ્ય પોતાના હાથે બરબાદ નહોતી કરી શકતી. તેથી તે બધું એક બંધ પેટીમાં બંધ કરીને છુપાવતી રહી, અને બીજી બાજુ શેઠ સાથે પ્રેમની રમત રમીને તેને દિલાસો આપતી રહી. એક દિવસ તે તેની સાથે લગ્ન કરશે. જરૂરિયાતના સમયે તે બધું વાપરતી હતી. મેં આશ્ચર્યથી કહ્યું, તો તે આટલું બધું હોવા છતાં પણ અહીં આ રીતે ગરીબીમાં કેમ રહેતી હતી? અલકા આંટીએ કહ્યું કે તે તારા પતિ માટે આ બધું કરતી હતી.
પરંતુ તે એવું નહોતી ઈચ્છતી કે તેનો ભત્રીજો આ સત્ય જાણી લે, તેથી તે હંમેશા અલગ અને શાંત રહી. મેં કહ્યું, આ તો તેમણે પોતાની સાથે ઘણું ખોટું કર્યું. અલકા આંટી બોલ્યા, આ બધું ના તો તેના માટે સંપૂર્ણપણે સાચું હતું અને ના ખોટું હતું. સાચો માણસ હંમેશા એક જેવો નથી હોતો. શેઠનું એક દિવસ અચાનક અવસાન થઈ ગયું તો તેણે વિચાર્યું કે ચલો સારું થયું. તેના લગ્ન તેની સાથે ન થયા, નહીંતર ખબર નહીં તેની જિંદગીનું શું થાત. તે પોતાના ભત્રીજા માટે એક સારી માતા જેવી હતી, પરંતુ પોતાના વીતેલા કાલમાં તે એક એવો સંબંધ પણ રાખતી હતી જે છુપાયેલો હતો. તેણે પોતાની જિંદગીને બરબાદ કરી લીધી. હવે તે આ દુનિયામાં નથી રહી, તેથી તેનો નિર્ણય ઉપરવાળાએ કર્યો હશે. તે ચોરી છુપેથી શેઠના ઘરે જતી હતી અને ત્યાં જઈને કામ કરતી હતી. શેઠના બંગલામાં કોઈને પણ ખબર નહોતી કે શેઠ શારદાને પ્રેમ કરે છે. શારદા તેની યાદમાં ત્યાં જતી હતી. શેઠના આપેલા ભેટ તેને ખૂબ સાચવીને રાખ્યા હતા, માત્ર એ જ વિચારીને કે એક દિવસ આ બધું તેના ભત્રીજાના કામમાં આવશે. અલકા આંટીની વાતો સાંભળીને હું કંઈ બોલી ન શકી. મારા હૃદયમાં એક વિચિત્ર બોજ હતો. હું વિચારી રહી હતી કે જે સ્ત્રીને હું આટલા દિવસોથી એક કડક અને ડાહી સ્ત્રી સમજી રહી હતી, તે હકીકતમાં એક ગંભીર જિંદગી પસાર કરી રહી હતી. અલકા આંટીએ ઉઠતા કહ્યું, હવે આ બધું તમારું છે. મારી ફરજ પૂરી કરીને જઈ રહી છું. અને પછી તે ચાલી ગઈ. હું ઘણીવાર સુધી આ રૂમમાં બેઠી રહી, પેટીને જોતી રહી અને વિચારતી રહી કે આ હકીકત છે કે કોઈ સપનું. તે જ સમયે માનવ ઘરે આવી ગયા હતા. તેમના ચહેરા પર એ જ થાક હતો જે રોજ હોય છે. મેં ધીમેથી તેમને બોલાવ્યા અને કહ્યું કે તમને કંઈક બતાવવું છે. તે મારી પાસે આવ્યા. જેવી મેં પેટી ખોલી તો તેમની આંખો ફાટી ગઈ. તે થોડીવાર ચૂપ ઊભા રહ્યા, પછી બોલ્યા કે આ બધું શું છે, ક્યાંથી આવ્યું. મેં તેમને બધી વાત કહી, અલકા આંટીની વાત પણ અને પેટીની હકીકત પણ. તે જમીન પર બેસી ગયા. તેમણે સોનાના બિસ્કિટ ઉઠાવીને જોયા, પછી કાગળિયા જોયા અને તેમના ચહેરા પર એક વિચિત્ર સ્થિતિ હતી. આશ્ચર્ય પણ હતું, ખુશી પણ હતી અને એક અજાણ્યો ડર પણ હતો. તે બોલ્યા, આપણે તો દાળ રોટલીના પૈસા પણ મુશ્કેલીથી પૂરા કરતા હતા અને આ બધું આપણા ઘરમાં છુપાયેલું હતું. તે રાત્રે અમે બંને મોડે સુધી ચૂપ બેઠા રહ્યા. ના ખુશી પૂરી હતી, ના દુઃખ ખતમ થઈ રહ્યું હતું. બસ એક ગૂંચવણ હતી જે અંદરને અંદર ફેલાઈ રહી હતી. બીજા દિવસે અમે તે બંગલા તરફ ગયા. તે ઘણો મોટો અને જૂનો છતાં સુંદર હતો. તેના દરવાજા ખુલતા જાણે અલગ દુનિયા સામે આવી ગઈ હતી. અંદર કિંમતી સામાન હાજર હતો, ફર્નિચર, જ્વેલરી અને કેટલા બંધ રૂમોમાં જૂની યાદો. બધું ચૂપ હતું, જાણે સમય ત્યાં જ રોકાઈ ગયો હોય. અમે ધીમે ધીમે સમજી લીધું કે સાચે જ આ બધું અમારા નામ પર હતું, પરંતુ તેની સાથે એક સવાલ પણ અમારા હૃદયમાં રહી ગયો કે આ દોલત કોઈ કિંમત પર ભેગી થઈ હતી અને તેની પાછળ કેટલી શાંત જિંદગીઓ છુપાયેલી હતી. સમય પસાર થતો ગયો. અમારી જિંદગી બદલાઈ ગઈ. મારા પતિ આજે પણ પોતાની ફોઈના આભારી છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે, કારણ કે તેમની ફોઈએ તેમના માટે ઘણા બધા ત્યાગ કર્યા હતા. અમે એક મોટા ઘરમાં હતા. અમારી પાસે પૈસા હતા, સગવડ હતી, પરંતુ મારા મગજમાં તે જૂની રાતો હજી પણ રહે છે. તે સપનું, તે રૂમ, તે બેડ અને તે પેટી. હું અવારનવાર વિચારતી હતી કે મેં જીવતે જીવ ફોઈનો ક્યારેય ખ્યાલ ન કર્યો. કેટલાક લોકો આપણા ફાયદા માટે આપણાથી હકીકત છુપાવે છે. તેમણે પોતાના ભત્રીજા ખાતર પોતાની આખી જિંદગીને અધૂરી છોડી દીધી. એક એવા સંબંધમાં બંધાયેલા રહ્યા જેમાં તેમણે પોતાના ભત્રીજાનો ફાયદો જોયો અને પોતાના પ્રેમને પૂરો ન કરી શક્યા. દરેક માણસની અંદર એક વાર્તા છુપાયેલી હોય છે અને દરેક વાર્તાનો અંત હંમેશા સામાન્ય નથી હોતો. દરેક માણસની અંદર એક એવી વાર્તા છુપાયેલી હોય છે જે હંમેશા સામે નથી જોવા મળતી. આપણે ક્યારેક ક્યારેક લોકોને તેમના સ્વભાવથી પારખી લઈએ છીએ, પરંતુ હકીકત આનાથી પણ વધુ ઊંડી હોય છે. ક્યારેક ક્યારેક કડક દેખાતો માણસ અંદરથી ઘણો નરમ દિલનો હોય છે અને ક્યારેક ક્યારેક સારો દેખાતો માણસ પોતાના અંદર ઘણા રહસ્યો છુપાવીને બેઠો હોય છે. તેથી આપણે ઉતાવળમાં કોઈના વિશે કોઈ પણ અભિપ્રાય બાંધી લેવો ન જોઈએ. ધીરજ અને સમજદારી માણસને વધુ સારા નિર્ણયો સુધી લઈ જાય છે. બીજાના સંયોગો સમજ્યા વિના તેના પર આરોપ લગાવવો ક્યારેક ક્યારેક આ ખોટા રસ્તા પર લઈ જાય છે. દરેક માણસની જિંદગીમાં ઘણી બધી મુશ્કેલીઓ હોય છે અને તે તેમને પોતાની રીતે પસાર કરે છે. અસલી અગત્યતા એ વાતની છે કે આપણે બીજા સાથે અન્યાય કરીએ છીએ અને સાચી વાતને સમય પર છોડી દઈએ. ફોઈજીનો ત્યાગ અને તેમની પવિત્રતા આજે પણ અમારા હૃદયમાં છે અને તે પણ આજે અમારા માટે જીવન છે. અમે અમારા ઘરમાં તેમનો એક મોટો હસતો ફોટો દિવાલ પર લગાવી રાખ્યો છે. અમે તેમને રોજ યાદ કરીએ છીએ અને વિચારીએ છીએ, જો આજે તે અમારી સાથે જીવંત હોત તો કદાચ અમે તેમની સાથે અમારી ભૂલોનો માફી માંગી લેત. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.